મને તો ડર લાગી રહ્યો છે, પણ તો આપણે શૂટ કરીશું, તમને બતાવીશું. આપણને ડર લાગી રહ્યો છે કે કોઈ જીવજંતુ ના હોય. કાકર છે કંકાવટી નગર હતું ત્યારે આ જે નગરની રક્ષા કામદા દેવી અને મહાકાળીમાં કરતા હતા. મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ પ્રાચીન સમયમાં કંકાવટી નગર તરીકે પ્રખ્યાત નગર એટલે કે કાકર, અને આનો ભવ્ય વારસો આજે પણ મોજૂદ છે અને આપણે તમને દર્શન કરાવવાના છે. તો અમારો વિડીયો ગમે તો એને લાઈક કરી નાખો. તમારી આજુબાજુ કોઈ આવો વારસો છે, કોઈ આવા મંદિર છે તો કોમેન્ટ કરીને જણાવી શકો છો. બાકી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છે અને આપણું બાઇક અહીંયા મૂકી દીધું છે અને હું તમને મંદિર બતાવું છું. આગળથી ઇતિહાસ વિશે વાત કરીશ, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો આ જે મંદિર છે મેન, અને અહીંયા જ ભવ્ય વારસો પડ્યો છે જૂના નગર કંકાવટી નગરનો, અને અહીંયા 2500 વર્ષ કરતાં પણ વધારે જૂનું ભોયરું પણ છે. આ બાજુ તમે જોઈ શકો છો બીજું પણ મંદિર છે, અને આ ગામ છે એ નીચાણમાં છે, અને આ જે મંદિર છે બહુ ઊંચાણવાળી જગ્યા ઉપર છે. સૌથી પહેલાં તો મિત્રો અહીંયા શંકર ભગવાનનું મંદિર છે, દુધેશ્વર મહાદેવનું. તો આપણે એમના દર્શન કરી નાખશું પહેલાં તો. પછી આપણે આગળ જે મૂર્તિઓ પડી છે જમીનમાંથી નીકળી, એના આપણે દર્શન કરીશું અને એના વિશે આપણે વાત કરીશું. સરસ મજાનું મંદિર છે દુધેશ્વર મહાદેવ. તો જય હો મહાદેવ. બધાનું સારું કરજો, શરૂઆત આપણાથી કરજો. અને નંદી મહારાજ આ બાજુ તમે જોઈ શકો છો, બહુ ઊંચાઈવાળી જગ્યા છે યારી. આ બધું નીચું છે, બધું નીચાણવાળી જગ્યા છે, અને સરસ મજાનું એવું મંદિર છે. અહીંયા લાઇબ્રેરી પણ છે, એટલે ગામના છોકરાઓ હોય છે, છોકરીઓ હોય છે, એ બધા વાંચવા આવતા હોય છે. તો આપણે એમને ડિસ્ટર્બ કર્યા વગર આપણો વિડીયો બનાવશું. અને અહીંયા આગળ સરસ મજાનું ગણેશ ભગવાનની મૂર્તિ છે. મિત્રો આ જે મૂર્તિ છે ગણપતિ બાપાની, એ લગભગ 300 થી 350 વર્ષ જૂની છે, અને અત્યારે એ ખંડિત થઈ ગયેલી હતી. તો થોડું ઘણું જે સિમેન્ટ કરીને સુધારા વધારા કર્યા છે, ન કે પહેલાં આ જે સૂંઠ છે એ થોડી તૂટેલી હતી. તો જય ગણપતિ બાપા. મિત્રો આ છે શ્રી કામદા દેવી, એમનો ધૂણો છે. જે કરશન ભગત છે એમનો ધૂણો છે, અને આપણે અંદર જઈશું ને માતાજીના દર્શન કરી નાખશું. તો તમે જોઈ શકો છો આ જે પ્રાચીન સમયનો ધૂણો છે, અને આ છે કામદા દેવી. તો જય માતાજી. અને આ જે ફોટો છે એ કોઈક નકશો બતાવી રહ્યો છે. પ્રાચીન શહેર લાગે છે, જે કાકરનો જ આપણને લાગી રહ્યો છે નકશો. અને અહીંયા બીજી પણ આ મૂર્તિ છે, તમે જોઈ શકો છો. આ બહુ જૂની મૂર્તિ છે, અને બ્રહ્મલીન સંત શ્રી કૃષ્ણ બાપુ એમનો ફોટો છે અહીંયા. તો મિત્રો આપણે કામદા દેવીના દર્શન કરી નાખ્યા. કહેવાય છે કે આ જ્યારે કાકર છે કંકાવટી નગર હતું ત્યારે આ જે નગરની રક્ષા કામદા દેવી અને મહાકાળીમાં કરતા હતા. અને જે આપણે હવે જોવા આવ્યા છીએ આ ભોયરું, એ તમને હું બતાવું છું. 2500 વર્ષ કરતાં પણ વધારે જૂનું ભોયરું છે. મિત્રો આ જે ભોયરું છે અત્યારે અહીંયા બંધ છે. આપણે જોઈશું ખોલીને, એ વેલા આપણે આ મૂર્તિઓ જોઈ લે બધી. તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે દેવભૂમિ કંકાવટી નગરીના દેવી દેવતાઓની મૂર્તિ છે. અને તમે આ જોઈ શકો છો. આ જે કલર છે ને એ ગામ લોકો દ્વારા કરવામાં આવેલો છે. બાકી જ્યારે આ જમીન ખોદતી વખતે મળેલી આ બધી મૂર્તિઓ છે દેવી દેવતાઓની. અને તમે જોઈ શકો છો સરસ રીતે એવું અહીંયા બધું ગોઠવી દેવામાં આવ્યું છે. આ બધી મૂર્તિઓ નીકળેલી છે જમીનમાંથી, અને આ બહુ ખંડિત થઈ ગયેલી બીજી મૂર્તિઓ છે, તમે જોઈ શકો છો. અને આ મહાકાળી માની મૂર્તિ છે. તો મિત્રો કહેવાય છે કે કંકાવટી નગર છે એ જ્યારે વનરાજ ચાવડાનું શાસન હતું એ સમય કરતાં પણ જૂનું નગર અહીંયા હતું. અને તમે જોઈ શકો છો આ બીજી ઘણી બધી મૂર્તિઓ છે, એવી પણ બહુ ખંડિત અવસ્થામાં છે. આ મૂર્તિ પણ બહુ ખંડિત અવસ્થામાં
છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ તમે જુઓ, આ છે ગઢ કહેવાતું ઊંચો ટેકરાવાળી જગ્યા છે. અને બીજું જે ગામ છે એ નીચું છે, અહીંયા નીચાણવાળી જગ્યામાં છે. અને સામે પણ એક ભૈરવ દાદાનું મંદિર છે, અહીંયા પણ આપણે જઈશું અને વિડીયો શૂટ કરીશું. એટલે મિત્રો કહી શકાય છે કે આ હજારો વર્ષ જૂનું નગર હતું. અને અહીંયા પહેલાં કોઈ શાસન હશે અને શાસન અવસ્થામાં આ ભોયરા બનાવવામાં આવેલા હશે. અને તમે એને હું બતાવી દઉં છું. જે ભોયરું છે બહુ અત્યારે અંધારીવાળી જગ્યામાં છે, અંદર કોઈ આપણને કંઈ દેખાતું નથી, પણ તોય આપણે અંદર જઈશું કારણ કે અહીંયા થોડો ખતરો હોઈ શકે છે. એટલે કે બહુ જૂનું ભોયરું છે, એટલે કોઈ જીવજંતુ હોઈ શકે છે અંદર. તો આપણે જવાની કોશિશ કરીશું થોડા ઘણા અંદર. મિત્રો આપણે અંદર થોડાક આવી ગયા છે અને તમે જોઈ શકો છો બહુ અંધારાવાળી જગ્યા છે. અને આપણને ડર લાગી રહ્યો છે કે કોઈ જીવજંતુ ના હોય, કારણ કે આવી જગ્યા ઉપર જીવજંતુઓનું વધારે હોય છે. એટલે કે આવી જગ્યાઓમાં રહેતા હોય છે જીવજંતુ વધારે. તો આપણને ડર લાગી રહ્યો છે. ડર લાગતા અંદર આવી તો ગયા આપણે. અને તમે જોઈ શકો છો એ એકદમ બહુ ભયાનક વાળી જગ્યા છે આ. અને મને તો ડર લાગી રહ્યો છે, પણ તો આપણે શૂટ કરીશું, તમને બતાવીશું. અંદર જોઈ શકો છો ઘણું બધું ઊંડું છે ભોયરું, અને કોઈકે અંદર લાઇટ મૂકી એવું લાગે છે. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ અંદર અંધારાવાળી જગ્યા છે. અને અંદર તમે જોઈ શકો છો એકદમ અંધારું છે. અને અંદર જે ભોયરું છે એ આગળથી લોક કરી દેવામાં આવ્યું છે ગામ લોકો દ્વારા, કારણ કે અંદર કોઈ જાય નહીં અને અંદર કોઈ જવાની કોશિશ ના કરે એટલા માટે બંધ કરી દેવામાં આવ્યું છે. હવે આપણે અંદર જઈશું નહીં, આટલા સુધી જ રહીશું. તો બહાર જશું ને બીજી વાત કરીશું આપણે ઇતિહાસની. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો ફાઇનલી આપણે સુરંગમાંથી બહાર આવી ગયા છે. નેટ આપણો જીવ બચ્યો એવું લાગી રહ્યું છે, કારણ કે અંદર એટલું બધું અંધારું ને ડર લાગે એવી જગ્યા હતી ને અંદર ઝેરી જીવજંતુ હોય એવું આપણને લાગતું હતું, કારણ કે બહુ અંધારું હતું ને એકદમ અવાવર જગ્યા હતી. એટલે આપણે ફટાફટ અંદરથી બહાર આવી ગયા. અંદર સુધી આપણે ગયા નથી, કારણ કે બહુ અંધારું હતું, આપણને ડર લાગતો હતો. એટલે આપણે રિસ્ક લીધા વગર બહાર આવી ગયા છે. અને આ જે ભોયરું છે 2500 વર્ષ કરતાં પણ વધારે જૂનું ભોયરું છે એવું આપણને જાણવા મળ્યું. અને મિત્રો આ ભોયરું છે અંદરથી બંધ કરી દેવામાં આવ્યું છે ગામ લોકો દ્વારા. તો વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.